નમસ્કાર. પ્રદેશ 24 ગુજરાતીના સૌથી ચર્ચિત કાર્યક્રમ પ્રદેશની વાચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત અને ગુજરાતીઓના પોતિકા કાર્યક્રમમાં આજનો વિષય છે પાણી. પાણીની આમ તો માણસની પ્રાથમિક જરૂરિયાત માનવામાં આવે છે, પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં પીવા માટે શુદ્ધ પાણી મળવું દોહલું છે. સરકારી નળમાં આવતું પાણી તો ઘણીવાર એ હદે દૂષિત હોય છે કે તે નહાવા કે હાથ પગ ધોવા જેવા સામાન્ય ઉપયોગમાં પણ લઈ શકાતું નથી. દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં તો પીવાનું એક બેડું પાણી ભરવા માટે મહિલાઓએ ડુંગરો ખૂંદીને એક પારથી બીજે પાર જવું પડે છે. ગુજરાતના મોટા શહેરોમાં ઘેર ઘેર નળમાં આવતું પાણી પી શકાય તેવી સ્થિતિમાં પણ નથી હોતું. આ શહેરોના અનેક વિસ્તારોમાં નળનું પાણી એ હદે ગંદુ હોય છે કે જો ભૂલથી પણ વ્યક્તિ સીધું તેને પી લે તો ચોક્કસ બીમાર પડે. ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના એક રિપોર્ટ મુજબ ગુજરાતના 33માંથી 23 જિલ્લાઓમાં ભૂગર્ભ જળમાં નાઇટ્રેટ કન્ટાઇનમેન્ટનું પ્રમાણ મળી આવ્યું છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતમાં અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, મહેસાણા, મોરબી, નર્મદા, પોરબંદર, પાટણ, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લાના વિસ્તારોના ભૂગર્ભ જળમાં ફ્લોરાઇડની માત્રા 1.5 mgથી વધુ છે. એટલે કે આ જિલ્લાનું પાણી પીવા લાયક નથી. રાજ્ય સરકાર નલ સે જલ યોજના ચલાવે છે, પરંતુ તેના ફળ હજુ સુધી છેવાડાના ગુજરાત સુધી પહોંચ્યા નથી. એવામાં ગુજરાતીઓ તેમના વિસ્તારમાં ઉપલબ્ધ પીવાના પાણી વિશે શું માને છે, જોઈએ પ્રદેશની વાચાના આજના એપિસોડમાં. દેશ આઝાદ થયે અનેક વર્ષો થયા છે, પરંતુ દેશના લાખો નાગરિકોને પોતાના પાયાના જે પ્રશ્નો છે, પાયાની જે સુવિધાઓ છે, એ સુવિધાઓ હજી સુધીને મળી નથી. ખાસ કરીને શહેર હોય કે કસ્બો, ગામડામાં રહેતો માણસ હોય કે અન્યત્ર રહેતો માણસ હોય, પરંતુ તેને જે પાયાના વાતો કહી શકાય, પાયાની સુવિધાઓ કહી શકાય, એ છે મકાન, રોજગારી અને પીવાનું પાણી. જો આ ચોખ્ખું ન મળતું હોય ત્યારે આવા લોકોના સ્વાસ્થ્ય પર પણ અનેક સવાલો ઊભા થતા હોય છે. ત્યારે વડોદરાના સયાજીગંજ વિસ્તારના નવીનગરીના કેટલાક રહીશો આપણી સાથે આ ચર્ચા માટે જોડાયા છે. તેઓ સાથે સીધી વાત કરીશું કે તેઓના વિસ્તારમાં પીવાનું પાણી આવે છે કે નથી આવતું, શું સમસ્યા છે. આપણે આઝાદ થઈ અનેક વર્ષો થઈ ગયા, પીવાનું પાણી એ આપણને મળવું જોઈએ. ખરેખર તમારા વિસ્તારમાં પીવાનું પાણી આવે છે અને નથી આવતું તો શું તકલીફ પડી રહી છે? નથી આવતું તો તકલીફ પડે છે અમને. જે મળી જાય તે જતા રહીએ, ભઠ્ઠામાં જતા રહીએ, દર્શનમાં જતા રહીએ, કોઈ બી જગ્યાએ મળી જાય પીવાનું પાણી એકાદ બે ત્રણ ઘડા લઈ આવીએ, કેમ કે આ ઉંમરમાં અમારાથી વધારે કશું કરી નહીં શકાતું. આમ વર્ષોથી અમે રહીએ છીએ, પણ આ પાણીની સમસ્યાનું કોઈ નિવારણ જ નથી થયું અમારી પાસે. વોટ લેવા આવી જાય, વોટ લઈને જતા રહે, એમનું કામ પતી ગયા, રામ રામ જાઓ કે છે, તમે તમારું કામ કરો, અમે અમારું કામ કર્યું, આવી રીતનું વાર્તા કરે છે લોકો. હવે એનું નિવારણ તો કરશું સાહેબ તમે, તો કંઈ અમારું આટલા જતાં જતાં થોડું ઘણું અમને સુવિધા મળી જશે પાણીની. ચોક્કસથી પીવાનું પાણી અનેક સમયથી નથી મળતું. આપ શું કહીશો, કેટલી તકલીફ પડી રહી છે? ઘરમાં બાળકો પણ હશે. છે ને બાળકો, પીવાનું પાણી જ નહીં આવતું ને, ઉપરથી પાણી ભરી ભરીને લાવીએ અમે લોકો. મારા મમ્મી પપ્પા ડોહા છે, ક્યાં પાણી ભરવા જાય? પીવાનું પાણી સુવિધા તો કરવી જોઈએ ને આ લોકોને. અપીલ શું કરશો સરકારને, કેમ કે પીવાનું પાણી એ તો પ્રાથમિક જરૂરિયાત, પ્રાથમિક સુવિધા છે, આપવાની વાત હોય છે. પાણી આવે પણ ગંદુ આવે, દૂરથી ભરીને લાવીએ અમે લોકો. મારા છોકરા બીમાર ના પડે. ના સંડાસના ઠેકાણા અમે લોકો રોડના નદીમાં જઈએ, મગરો વગરો ફરે, પગ લપસીને બુડવા ડોહી પડી જાય. મારા મા બાપ તો, હું તો રહેવા આવી છું એ ગાડી પર. આ લોકો તો જિંદગી બંધ રહેવા છે ને, 15-20 વર્ષ થઈ ગયા અમને રહેતા રહેતા ગાડી. ત્યાર પરથી પીવાનું પાણી જ નહીં આવતું. બોલું, દૂર દૂરથી પાણી ભરી ભરીને લાવીએ અમે લોકો, પાણી જ નહીં આવતું અહીંયા. ચોક્કસથી પીવાનું પાણી જે પ્રાથમિક સુવિધા છે, આપ શું કહીશો? કેમ કે વડોદરા મહાનગરપાલિકા તો એમ કહે છે કે દરેકને પીવાનું પાણી મળી રહ્યું છે, પણ વાસ્તવિક રીતે જોઈએ તો પાણી નથી આવતું એવું આ લોકો કહી રહ્યા છે. સર, નથી આવતું એટલે જ અમે લોકો કહીએ છીએ કે પાણી નથી આવતું. 3 વર્ષથી હેરાન થઈ રહ્યા છે. રોડ પરથી લઈને આવીએ, ત્યાંથી લઈને આવીએ, અહીંયા આવે ગંદુ પાણી આવે, પીએ અમે લોકો બીમાર પડીએ, દવાખાને જઈએ, મજૂરી કરીએ છીએ, પછી દવાખાનામાં પૈસા નાખવાના કેવી રીતે? અમે સરકારને એટલી જ અપીલ કરીએ છીએ કે અમને પાણીનું સાફ પાણી આપો, પીવાનું પાણી આપો, તો અમારું સ્વાસ્થ્ય સારું રહે, બધું સારું રહે. બરોબર છે. પછી તમે લોકો અહીં વોટ માંગવા આવો તો અમારા માટે સારું છે, બાકી એમ વોટ માંગવા માટે અહીંયા આવવાનું જરૂર નથી.
અમે એટલી સુવિધા અમે કહી શકીએ છીએ તમને. ચોક્કસથી એટલે તંત્ર તરફ પણ તમારી નારાજગી છે. પાણી જોઈએ અમને બસ. પાણી જોઈએ બસ. બિલકુલ તંત્ર તરફ બી નારાજગી છે. શું કહીશો, કેમ કે બેન તો બહુ કહી રહ્યા છે, એમની વાત પણ સાચી છે કે જો પીવાનું પાણી ના મળતું હોય અને આટલી બધી વિડંબનાઓ, આટલી બધી તકલીફ પડતી હોય, તમારી શું તકલીફો છે, તમે શું કહીશો? मेरे साहब छोटे छोटे बच्चे हैं, स्कूल जाने में उनको लेट होता है, पानी नहीं मिलता तो दूर दूर से पानी लाने का, तो बच्चों को कब स्कूल भेजेंगे? है? टॉयलेट बाथरूम की कुछ भी सुविधा नहीं है, पानी की कुछ भी। 3-4 साल से मेरे लड़के को टाइफाइड हो गया, 15 दिन तक वो एडमिट रहा हॉस्पिटल में, वो भी एसएजी में। ચોક્કસથી એટલે પાણી નથી મળતું. બેન, વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો તો એવું કહે છે કે શહેરને અમે પાણી પૂરું પાડીએ છીએ, પણ વાસ્તવિક રીતે આ જે હકીકત સાંભળી ખૂબ દુઃખદાયક હકીકત, ખરેખર પીવાનું પાણી નથી મળતું. ગુજરાતમાં અનેક જગ્યાએ આ પરિસ્થિતિ છે, આપનું શું કહેવું છે? સત્તામાં બેઠેલા લોકો એ ચશ્મા પહેર્યા છે જેમાં ખાલી એમને બધું સારું સારું જ દેખાય છે, રિયાલિટી દેખાતી જ નથી. 30 વર્ષથી જે એમની સરકાર છે સત્તામાં બેઠા છે અને પાણી જેવી નજીવી જરૂરિયાત જો એ લોકો પૂરી ના પાડી શકતા હોય તો ઢાંકણામાં પાણી અમે મોકલાઈએ ને તમારે એ પાણીમાં ડૂબી મરવું જોઈએ. કેમ કે નાની એવી જે આટલા લોકો કહી રહ્યા છે કે પાણી નળ સે જળ યોજનાઓ કરી, અનેક યોજનાઓ કરી, પણ એ નળથી પોતાના ઘરે પૈસા લઈ ગયા, પણ એ નળથી પાણી કોઈના ઘરે પહોંચ્યું આજ સુધી નથી. વડોદરાની જો વાત કરીએ ને બેન, તો ઘણા વિસ્તારોમાં પાણી પહોંચે છે એવા દાવા છે, પરંતુ એ પાણી ક્યાંક ને ક્યાંક દૂષિત છે. હમણાં તાજેતરમાં જ કેટલાક લોકો મહાનગરપાલિકાએ મોરચો લઈને પણ આવ્યા હતા. એટલે દૂષિત પાણી પણ હવે વડોદરાવાસીઓ માટે એક સમસ્યા બની છે, એવું નથી લાગતું? દૂષિત પાણી નહીં, એ લોકોને તો એવું જ લાગે છે કે અમે આરઓનું ફિલ્ટર પાણી પહોંચાડીએ છીએ. ડેલી કોર્પોરેશન પર 5 મુદ્દા પાણીના જાય છે કે અમે હોબાળો ત્યાં જઈને કરીએ છીએ કે શહેરમાં પાણી જ નથી. તો આ આટલા હોબાળા થવા છતાં જે શહેરમાં પાણી મુદ્દે આવા હોબાળા કરવા પડતા હોય ને એનો વિકાસ ક્યારેય શક્ય જ નથી. ચોક્કસથી વિકાસ શક્ય નથી, પાણી જેવી સુવિધા ના મળતી હોય. વિરેનભાઈ, વડોદરા શહેરમાં પાણીના સોર્સની વાત કરીએ તો માત્ર સોર્સ છે જ્યાંથી લોકોને પાણી ચોખ્ખું મળી રહ્યું છે. નથી લાગતું કે આ જે વસ્તી છે વડોદરાની તેની સામે આ સોર્સ પર્યાપ્ત નથી? વડોદરા મહાનગરના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા એ આજવા સરોવર બનાવ્યું, પ્રતાપપુરા સરોવર બનાવવામાં આવ્યું અને મહીસાગર તરફથી જે પાણી આવે છે તે. એના સિવાય વડોદરા શહેરની અંદર છેલ્લા 35-40 વર્ષથી જે પાણીના સોર્સ ઊભા કરવા જોઈએ એક પણ સોર્સ આ વડોદરા મહાનગરપાલિકાએ ઊભો નથી કર્યો, જેના કારણે દિવસે દિવસે વડોદરા મહાનગરપાલિકાની વસ્તી વધતી ગઈ. પણ વસ્તી વધારાના પ્રમાણમાં જે રીતે, કારણ કે પાણી એક એવું છે કે કુદરતી છે, એ કોઈ ફેક્ટરીમાં બનતી કોઈ વસ્તુ નથી કે જેથી કરીને આપણે એનું ઉત્પાદન કરી શકીએ. પણ જેથી આ જે છે એના સોર્સ ઊભા કરવા જોઈએ એની જગ્યાએ ક્યાંક ને ક્યાંક વસ્તીનો વધારો થાય છે અને સોર્સ એના એ જ રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે ઓજી વિસ્તારની અંદર જે નવા સમાવેશ વિસ્તાર થયા છે અને જે અંદરનો વિસ્તાર છે એને અત્યારે પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. હા, મળે છે પણ લો પ્રેશરથી મળે છે. અને આપણે બીજી બાજુ સ્માર્ટ મીટરોની વાત કરી હતી કે ભાઈ સ્માર્ટ મીટરથી લોકોને પાણી પૂરી પાડીશું. પાણીના મીટરો માટે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, પણ આજે પણ તમે જુઓ કે મીટરો ધૂળ ખાય છે. આપણે 24/7 એટલે કે 24 કલાક લોકોને પાણી મળે એવી સુવિધાઓ ઊભી કરવાની વડોદરા મહાનગરપાલિકાએ જાહેરાત કરી, પણ આજે જાહેરાત માત્ર કાગળ પર રહી છે. લોકોને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું અને લોકોને આજે મુશ્કેલીનો સામનો કરવાનો વેઠવાનો વારો આવ્યો છે. હું આપણી પાસે આવીશ. ગુજરાતની અંદર અનેક યોજનાઓ આવી, મુંબઈથી અલગ થયું આપનું ગુજરાત અને હમણાં તાજેતરમાં જ આપણે પ્રજાસત્તાક પર્વ પણ મનાવ્યો, પરંતુ જે સમસ્યા છે પાણીની ખરેખર વિકટ છે. દરેક જગ્યાએ શુદ્ધ પાણી નથી પહોંચતું, દરેક જગ્યાએ પાણીના વલખા છે. તમારું શું માનવું છે, કેટલા મહદઅંશે આ સમસ્યા સાચી છે? ને આજથી લગભગ 5 વર્ષ પહેલાં જ્યારે સૌરભભાઈ હતા ત્યારે સરસ એક મુદ્દા લાવેલા પાણીના વિશે, પણ આ લોકો ભાજપ સરકાર 1:30 વાગે લઈને બેઠી છે કે સ્લમ વિસ્તાર, જ્યારે સ્લમ વિસ્તારને એવું છે પાણીની સખત જરૂરિયાત હોય છે અને બૂમો બી આવે છે. હરેક વિસ્તારનો પાણીનો પ્રોબ્લેમ છે અને આ લોકો ઉજાગર નથી કરતા, કારણ કે એવું છે સિરિયસ લેતા નથી આ લોકો. કારણ કે ગાડી જામડીના થઈને બેઠા છે, બસ એમને એસીમાં જઈને બેસવાનું. પબ્લિકને શું પ્રોબ્લેમ છે, ફિલ્ડમાં નીકળતા નથી, ટ્રીમ વર્કવાળા નીકળતા નથી. એટલે સેલ્સ્યુન પણ આ લોકો ફિલ્ડ વર્કમાં નીકળે ને કે ભાઈ ક્યાં પાણીનો પ્રશ્ન છે, ત્યાં હલ કરવા જેવો છે, ક્યાં નથી હલ કરવા જેવો, આ કોઈ એક્ટિવિટી રાખતા નથી. બસ ખાલી એમના વોટને બંધારણના છે, બસ ક્યાં પબ્લિકને શું પ્રોબ્લેમ છે પાણીનો એ લોકો આ ક્યારેય નહીં ઉજાગર કરી શકે. આપણી પાસે આવીશ. એક સામાજિક કાર્યકર તરીકે બી તમે કામ કરો છો.
આ જ વિસ્તારની અંદર પાણીની સમસ્યા છે એવું વડોદરા શહેરમાં અનેક લોકો પાણીની રાવ સાથે રજૂઆતો કરતા હોય છે. શું ખરેખર વડોદરાની સ્થિતિ છે? કેમ કે અનેક લોકો આપણી પાસે પણ રજૂઆતો લઈને આવતા હોય છે. આખું વડોદરા કોર્પોરેશનના નામે બૂમો પાડે છે અને આખા વડોદરામાં અમે તો કહીએ છીએ કે આખું વડોદરા ગંદુ પાણી પીવે છે. તમે જોઈ શકો છો આ જે વિડીયો છે એ ગાયકવાડી શાસનનો વિડીયો છે. આમાં જે નળમાં જે પાણી આવે છે ને એ ગાયકવાડી શાસનનો નળ છે, પણ એમાં પણ હમણાં તમે જોઈ શકો, કેમેરામેનને આમાં બતાવો કે એમાં ચોખ્ખું પાણી આવે છે. પણ હું તો કોર્પોરેશનના અધિકારીઓને કહેવા માગું છું, જો તમારાથી જો ના થતું હોય તો મહારાજા શ્રી ગાયકવાડ છે એમને જ આ કોર્પોરેશન સોંપી દો. એના થકી જ જો આપણા વડોદરા શહેરનું ભલું થશે. બાકી કોર્પોરેશનના જે પણ અધિકારીઓ છે એ લોકો પબ્લિક સુધી પહોંચી નહીં શકતા, પબ્લિકને કોઈ જાતની સુવિધા આપી નથી શકતા. તો સ્વૈચ્છિક રીતે એ લોકોએ રાજીનામા મેકી અને ગાયકવાડી શાસન વડોદરા શહેરમાં પાછું ચાલુ કરવું જોઈએ. ચોક્કસથી બહુ સરસ મુદ્દાની વાત કરી કે વડોદરા, પિન્ટલભાઈ, વડોદરાની જો વાત કરીએ તો સયાજી રાવની આ નગરી છે અને પાણીની સુવિધા જે છે આપવામાં હવે તંત્ર ઊનું ઉતર્યું છે. એક તરફ દૂષિત પાણી આવે છે, તેને કારણે ચેપી રોગના દવાખાનામાં પણ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો હોય છે. હમણાં પણ ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો. ખરેખર શું માનો છો, પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે? વડોદરા શહેરની અંદર અત્યારે જે બહારની જેટલી કંપનીઓ આવી છે, આમાં વડોદરા શહેરનો જે વિકાસ છે ને એની અંદર મોટામાં મોટી ખામી એ રહી છે કે પ્રોપર એની જે વર્ષો જૂની લાઈનો છે બદલવામાં નથી આવતી, એટલે કન્ટામિનેશનના પ્રોબ્લેમ થાય છે. કન્ટામિનેશનના કારણે આજે તમે જુઓ કે લોકોને ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, એવા કોલેરા જેવા રોગો ફાટી નીકળ્યા છે. અત્યારે ચેપી દવાખાનાઓની અંદર તમે જુઓ તો નાના બાળકો એટલા બધા બીમાર રહ્યા છે, કારણ કે આ જે લોકોને શુદ્ધ પીવાનું પાણી નથી આપવામાં આવતું. હમણાં સમા વિસ્તારની વાત કરીએ તો સમા વિસ્તારની અંદર એક છોકરી એ ગંદુ પાણી પીવાથી એનું મૃત્યુ થયું. આજે પરિવારની દીકરી જાય, જેના ઘરની દીકરી જાય એને ખબર પડે કે કેટલી કરુણતા હોય છે, અને એ બી કોઈ પાપના કારણે, કારણ કે એ આ કુદરતી આફત આવી હોય તો બરાબર છે, પણ આ કૃત્રિમ આફત કે જે માનવ સર્જિત ભૂલ છે, આ પાણી તમે ગંદુ આપ્યું, એ દીકરીએ પીધું અને એનું મૃત્યુ થયું. અમદાવાદની અંદર પણ આવા કિસ્સા બન્યા. પણ હજુ પણ જો તંત્ર નહીં જાગે તો મને એવું લાગે છે કે આગામી દિવસોની અંદર વડોદરાની અંદર બહુ મોટો રોગચાળો ફાટી નીકળશે અને ભયની અમારી એક ભીતિ સેવાઈ રહી છે. ચોક્કસથી એક સવાલ અંતિમ આપણી પાસે લઈશ કે વિકાસના નામ પર શહેરમાં અનેક કામો પાલિકા કરી રહી છે અને એ જ કારણે શહેરમાં ઠેર ઠેર ખોદકામ થઈ રહ્યું છે. અત્યારે પણ પાણીની મુખ્ય નળિકાઓ જે છે એ ફૂટે છે, તૂટે છે અને એનું લાખો લીટર ગેલન પાણી જે છે એ ઢોળાઈ રહ્યું છે. આને કારણે જ વોટર કન્ટામિનેશન થાય છે. આપનું શું કહેવું છે? વડોદરા કોર્પોરેશન પાણીમાં નિષ્ફળ રહેલી છે. ક્યાં ક્યાં ઠેર ઠેર લાઈનો તૂટે છે, એને ભંગાર લઈ ગયા અને એના લીધે એવું છે કે લાઈનો લીકેજના લીધે એ લોકો ઠીંગડા મારી દે છે. ઠીંગડા મારી દે એટલે લાઈફ ટાઈમ એ લોકો ના રહે. ઠીંગડા લઈ દે એટલે સ્વાભાવિક છે કે ભાઈ એ લીકેજ થાય એટલે ડ્રેનેજ લાઇનમાં કન્વર્ટ થઈ જાય છે. એના લીધે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. કાળજી લેવી જોઈએ. કાળજી 100% લેવી જોઈએ, પણ એ કાળજી કોર્પોરેશન કમ નથી લેતી, એ કોર્પોરેશનને જ ખબર. ચોક્કસથી જે રીતે આ વડોદરાના નવીનગરીના નાગરિકો સાથે બુદ્ધિજીવી લોકો પણ જોડાયા છે આ ચર્ચામાં, ત્યારે તેઓનું સ્પષ્ટ કહેવું છે કે જે તે સમયે મહારાજા સયાજીરાવ ગાયકવાડની આ સંસ્કારી નગરી વડોદરાની અંદર પીવાનું પાણી, શુદ્ધ પાણી મળતું હતું, પરંતુ હવે વિકાસના નામે ચાલતા આ સત્તા પક્ષના લોકો દ્વારા હવે લોકોને, સામાન્ય લોકોને પણ પીવાના પાણી મળવું જે છે એ દુષ્કર બન્યું છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે ગુજરાતની અંદર નળ સે જલની યોજના આવી હોય કે સરકારી તંત્ર એવું કહેતું હોય કે અમે શુદ્ધ પાણી પહોંચાડીએ છીએ, પણ વાસ્તવિકતાની જો વાત કરીએ તો હજી અનેક લોકો શુદ્ધ પીવાના પાણીથી વંચિત છે અને કદાચ એવું જ દૂષિત પાણી પીવાને કારણે તેઓના ઘરની અંદર રોગો પણ ઘર કરી ગયા હોય એમ લાગી રહ્યું છે. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા. આ પાણીમાં બહુ ખરાબ પાણી આવે છે, બરોબર પાણી નહીં આવતું. લાઇટ થાંભલાની બહુ અમારે તકલીફ છે. કેટલા સમયથી પાણીની સમસ્યા છે? લગભગ તો 2 મહિનેથી છે. ઘણા ટાઈમથી છે. આમ ગટરનું સુધી બહુ પ્રોબ્લેમ છે બેન અમારે. પાણીમાં તો બહુ જ તકલીફ થાય છે. ડોરું પાણી આવે છે, ફીણવાળું પાણી આવે છે અને છોકરા પીવે, અમે પીએ તો માંદા થઈ જાય છે. અને આ જે પથ્થરનું છે હોતે એ અમારું કામ લેવાનું છે. એ પથ્થર એ ગટર લાઈન ઉપર કરવાનું છે. બહુ પાણી ગંદુ આવે છે. તમે જોઈને પછી અમને કહો, કેમ કે આટલી બધી તકલીફ હોય છે. ઢોરને એટલી તકલીફ હોય. લગભગ 12 મહિના 6 મહિના થઈ ગયા છે પાણીના. ઘણા હેરાન થાય છે, પણ શું કરવાનું,
કોઈ સાંભળતું નથી. ડોળું પાણી આવે છે, ખરાબ આવે છે અને આવતું જ નથી પાણી. કેટલાય વખત રજૂઆત કરી છે, કોઈ સાંભળતું જ નથી. મારું નામ લક્ષ્મીબેન છે. અમારે આ 2 થી 3 4 વાર કમ્પ્લેન કરી આવ્યા છે. બધા છોકરાઓ બી જાય. પથ્થરનો પ્રોબ્લેમ છે. પાણીમાં ગંદી વાસ આવે ને જેમ પાણી આવે ને ફીણ ચડી જાય છે અને એમાંથી છોકરાઓ, નાના છોકરાઓ, મોટાના ઝાડા વોમિટનો બહુ પ્રોબ્લેમ છે અહીંયા. અને અમે કેટલી વાર કમ્પ્લેન કર્યા ને ખાલી વોટિંગ ટાઈમે અહીંયા રેલી નીકળે છે, બાકી પછી કોઈ જોવા આવતું નથી અહીંયા. અને રેલી નીકળે ત્યારે ઘરે ઘરે સમસ્યા પૂછે છે, શું સમસ્યા, ત્યાં પછી સમસ્યાનો કોઈ હલ નથી અહીંયા. આટલામાં ગટર સાફ કરવા કોઈ આવતું નથી અહીંયા. આ 2 વર્ષથી આવો પ્રોબ્લેમ છે. 2 વર્ષથી ખાલી અહીંયા સર્વે જ કરવા આવે છે ને બધું જોવા આવે છે, બાકી કોઈ અહીંયા ગટર બીજી વખત જોવા નથી આવ્યા કે કોઈ દિવસ કોઈ પાણીનો જોવા આવ્યા નથી કેવું પાણી આવે છે. અને મચ્છરનો એટલો પ્રોબ્લેમ છે, મચ્છરે બહુ છે અહીંયા. અને મેલેરિયા જો નાના બાળકો તો ઘણા બીમાર છે. તમે અહીંયા જોવા આવો ને તો નાના બાળકો બીમાર છે. પાણીનો તો બહુ છે, બહુ તકલીફ છે. ગંદુ એટલું પાણી આવે, છોકરાઓને કોલેરા થઈ જાય. ઊભું ન રહેવાય, પાણી આવતા એટલી ગંધ મારે. 2-3 વર્ષથી આવું ચાલ્યું આવે છે. આવે તપાસ કરવા તો તપાસ કરીને જતા રહે છે. કેટલા વખત અરજી કરી થાક્યા. પાણી તો ધીમું આવે છે ને ક્યારે બી ડોળું બી આવે છે. અને આજુબાજુમાં ગટર હોય ને ખાડા આજુબાજુ પડ્યા હોય ને ઊંડા બાજુમાં મકાન હોય તો ખાડા પડે તો અરજી કરતો કોઈ બી નહીં આવતું. પાણી હા ઓછું આવે છે અને થોડું ગંદુ આવે છે સવારમાં. હા તો અને અમારા સાલીમાં મચ્છર બહુ છે. મચ્છરનો આવતા નથી, મચ્છરની દવા છાંટવાવાળા. અને જે કોઈ અરજી દે ને એના ઘરે જ છાંટીને જતા રહે. આખી સાલીમાં નહીં છાંટવાનું. મારું નામ જયસિંહ પરમાર છે. હું મારા જન્મથી જ આ વિસ્તારમાં રહું છું અને મારા જન્મથી માંડીને અમે અત્યાર સુધીમાં બહુ બધી તકલીફ વેઠી છે. પણ આ છેલ્લા 1 વર્ષથી પાણીની તો એટલી બધી તકલીફ છે ને કે હું પોતે ટાઇફોઇડ થઈ ગયેલો છે મને. એના રિપોર્ટો મારી ગયા અને મેં આની માટે વારંવાર રજૂઆત કરેલી છે. મસ્ટર ઓફિસે ગયેલો, અહીંથી 50 બૈરાઓ લઈને અમે એક માટલા ફોડવાનો કાર્યક્રમ બી આપેલો. તો બસ એક શોભાના ગાંઠિયા તરીકે આવ્યા હતા, સેમ્પલ ગયા લઈ અને સેમ્પલ લઈને જતા રહ્યા. અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ જે 4 કાઉન્સિલર છે, 4 કાઉન્સિલરમાંથી આ પબ્લિક એક બી કાઉન્સિલરને ઓળખતી નથી. અને આટલી બધી તકલીફ ઊભી થઈ ત્યારે અમારા ઓલા કાઉન્સિલર જે મેહુલભાઈ શાહ છે એ અમારી સાથે થોડાક રાઉન્ડમાં આવ્યા અને થોડીક એને તકલીફ અમારી સાંભળી છે. બાકી કોઈ કાઉન્સિલર અત્યાર સુધી કોઈ જનસંપર્ક રાઉન્ડ લીધો નથી, કોઈની તકલીફ પૂછી નથી. એમાં એક પ્રતિનિધિ તો અમારી સમાજના છે, તો બી એને હજી કોઈ ચાલીની અંદર આવીને કોઈની પર્સનલ તકલીફ પૂછી નથી. અને પાણીના કારણે તો મારી ઘણા અત્યારે પોતાનો એવો ડેટા પડ્યો કે 4 થી 5 તો અત્યારે હાલ ટાઇફોઇડના અમારી ઘણા રિપોર્ટો પડ્યા છે, જે કટારિયા સાહેબને ત્યાંથી અમે ડમી લીધેલા છે. અને અમારે સતત તકલીફ છે, એક પાણીની નથી, હર કોઈ વસ્તુની તકલીફ છે. આ લોકો સ્લમ વિસ્તારના માનવતા, અહીંયા કોઈ માનવ રહે એવું એ લોકોના મનમાં છે જ નહીં. અહીંયા એક ઢોર જેવા માણસો રહે એવું જ એ લોકોના છે. મારું નામ કલ્પેશ મેવાડા. હું ગુપ્તાનગરમાં મારો જન્મ થયેલો છે. વર્ષોથી પાણીની સમસ્યા છે, બરાબર. પાણીમાં ગંદકી, પૂર આવે છે, પૂરા આવે છે મચ્છરના. અને વારંવાર અમે ફરિયાદ કરી પણ કોઈ સમસ્યા હલ થતી નથી. કેટલી વાર અમે ગયા છીએ, હું જયસિંહભાઈ બધા ઘણી વાર પાણી માટે ગયા છીએ, પણ કોઈ સમસ્યા દૂર થતી નથી. ગટરોનું પાણી મિક્સ થઈ છે, લાઈન ઢાંકણા બદલાયા નથી ને. હા, ગટરોનું પાણી બંને મિક્સ થઈ જાય છે, બરાબર. બંને લાઈનો જોડે નાખેલી છે, એટલે ગમે ત્યારે પાણી ખરાબ આવે પણ કોઈ ધ્યાન દેતું નથી. અમે ઘણીવાર વારંવાર ફરિયાદ કરી છે પણ કોઈ ધ્યાન દેતું નથી. બહુ બધો. તમે જાઓ, સાંજે આવજો તમે કટારિયા દવાખાને, ફૂલ પેક હોય છે દવાખાને. ભીડ એટલી બધી હોય છે ને કે તમારા લાઈન લાગે છે, એટલી બધી સમસ્યા. ટાઇફોઇડ ને મેલેરિયા ને બહુ બધી સમસ્યા છે દવાખાનામાં. અહીંથી લોકો બહાર બીએસમાં કેટલા તપાસ કરાવવા જાય છે, બધાને એ જ રિપોર્ટ આવે છે, બધા ટાઇફોઇડ જ. એનો કોઈ હલ થતો નથી. હા, પાણીની પ્રોબ્લેમ તો બેન અહીંયા ઘણાથી સમયથી છે, પણ અહીંયાના 4 કોર્પોરેટરમાંથી એક કોર્પોરેટર અહીંયા જોવા નહીં આવતો. અમિતભાઈ તો અહીંયાથી ધારાસભ્ય બન્યા ને પછી જોવા જ નહીં આવ્યા અહીંયા, બરોબર. એટલે એ ધારાસભ્ય બની ગયા પછી ગુપ્તાનગરને જાણે કે ભૂલી જ ગયા હોય એ બધા કાર્યકર્તાઓના માથે છોડી દીધું છે. પ્લસ બીજો એક પ્લસ પોઈન્ટ, અહીંયા ગાડી અમને ઝાડુવાળો મળતો નથી. કેમ અમે ટેક્સ નહીં ભરતા?
અમે બી ટેક્સ ભરીએ છીએ તો અમને ઝાડુવાળો મળવો જોઈએ ને કે ભરતી નથી કરતા, તો ભરતી કરો મ્યુનિસિપાલિટીને કહીએ. પાણીના ટાઈમે નાના નાના છોકરાઓ મોટા બીમાર પડે, ઓલ્ડ એજ વાળા માણસો બીમાર થઈ જાય. બરોબર, અહીંયા અર્બન શેલ્ટર એક છે નહીં, છે વાસણામાં બનાવ્યું છે, તો માણસને વાસણા જવાનું. અહીંયા ગુપ્તાનગરમાં કોઈ સુવિધા નહીં, બધી એમના પોસ્ટ એરિયામાં જ આપવાની. આ લોકોના સ્વિમિંગ પુલ જુઓ, કોઈ જિમ્નેશિયમ જુઓ, બધું પાણીના ટાંકા જુઓ, બધું એ લોકોને જ આપે. તો અમે શું ટેક્સ નહીં ભરતા? અહીંયા અમે બી ટેક્સ જ ભરીએ છીએ. અમે કંઈ મફતમાં તો અમદાવાદમાં રહેતા નથી. તો બધું એ લોકોના પોસ્ટ એરિયામાં જ બધું મળવું જોઈએ, અમને કાંઈ મળવું જ ના જોઈએ. અમે આ ઝૂંપડપટ્ટી એરિયો છે એટલે મારું કહેવાનું એમ છે કે અમને સફાઈ કર્મચારી તો કમસે કમ આપવો જોઈએ કે નહીં? જ્યારે ભરતી નથી થતી તો ભરતી કરવી જોઈએ. મ્યુનિસિપાલિટી કોણ ના પાડે છે? ખોડાભાઈમાં પાણી ખરાબ આવે બહુ. આમ પેલી બાજુ ખોદવાનું હતું ને આ ખોદ્યું નહીં, અને અહીંયા ખોદવાનું હતું ને આ ખોદ્યું, વચ્ચે ખોદવાનું હતું. એ આ લગભગ 400 મહિનાથી બીમારે પડે જ છે. ઘણા બીમારો માણસો પડ્યા આ ચાલીની અંદર. વીએસમાં કેટલા ગયેલા છે, પ્રાઇવેટમાં કેટલા ગયેલા છે. પાણીની અમરસાલીમાં ક્યારના ખોદીને ગયા ત્યારના કોઈ ધ્યાન દેતું નથી. પાણી ગંદુ આવે, છોકરા મહિનામાં 2 વાર બીમાર પડે છે. બરાબર, પછી ખાડા ખબોસિયા થઈ ગયા છે, હરખું પૂરવા આવતા નથી, ધ્યાન બહુ દેતા નથી. આ અમારી સમસ્યા છે ભાઈ. જવું અમારે સાલી પર જોઈ લગભગ 2, 3, 4 મહિના જેવું થવા આવ્યું. આમ તો ઘણો ટાઈમ થયો, પણ 4 મહિનાથી તો હાવ ગંદુ પાણી આવે છે બેન. એક જ દિવસ સારું આવે, કેટલાય બીમાર પડે છે. રોજ દવાખાને કોઈને કાંઈ ને કોઈને કાંઈ. મારો છોકરો 12 મહિનામાં 2 વાર નાનો છોકરો બીમાર પડી જાય છે. પાણી ઘણા સમયથી ગંદુ આવે છે, ડોળું રાબ જેવું, લુગડા ખાબુનું પાણી હોય એવું ફીણ આવું આવે છે. હા, ઘણા બીમાર પડી ગયા છે. અમારી ચાલીમાં ઘણા બીમાર પડી ગયા છે. હજી કાલે જ ઘરે આવ્યા. સમસ્યા ગંદુ પાણી આવે છે, અમારા બાળકો બીમાર પડી જાય છે. રોડ બધા ખોદી નાખ્યા છે, ખાડા ખડિયા. અમારા છોકરા પડે હાલતા હાલતા રમવા જાય તો હાથ પગ સોલાઈ જાય. રોડ એવો થઈ ગયો છે. હા, એવી અમારી સમસ્યા છે બેન. જયેશભાઈ કેતરિયા. અહીંયા પાણીનો પ્રોબ્લેમ છેલ્લા 12 મહિનાથી છે, 8-12 મહિનાથી. પાણી બહુ ગંદુ આવે છે અને પાણી બી પૂરતું આવતું નથી. જેવા આખો દિવસ ચાલતું બી નથી. 8-10 મહિનાની આ પ્રોબ્લેમ ચાલુ જ છે. પાણી ખરાબ આવે છે ને એ રીતે અવારનવાર અમે કમ્પ્લેન બી આપીએ છીએ, પણ કોઈ ધ્યાન દેતું નથી. અને આનાથી રોગચાળો બી ફેલાય છે, કંઈક બીમારીઓ બી ફેલાય છે. નાના છોકરાઓને તકલીફ પડે છે. હવે બધા પાણીના પ્રોબ્લેમ થાય છે. ગુજરાતમાં જે પ્રકારે પાણીની તકલીફ, ખાસ કરીને પાણીની જે સમસ્યા હોય છે, ત્યારે કેવા પ્રકારની જે મૂળ સમસ્યા સતાવી રહી છે લોકોને તે આપણે જાણીશું સુરતથી કેટલાક લોકો પાસેથી. અને ખાસ કરીને જે પ્રકારે પાણીજન્ય રોગો પણ ઉત્પન્ન થતા હોય છે, ત્યારે અહીંના સ્થાનિકો સાથે વાત કરીશું. સાહેબ, તમે શું કહેશો પાણીને લઈને જે પ્રકારની તકલીફ પડી છે? શું ગુજરાતમાં પાણીની શું તકલીફ છે, તમે શું માનો છો? પાણીની તકલીફમાં તો એવું છે કે સુરતની તો વાત જ નહીં રહે. સુરતમાં તો ફકીરભાઈ એવું પાણી આપી ગયેલા કે પૂરું થાય એવું નથી. પણ અમુક ગામડાઓને બધા જે હાલત છે ને થોડી ખરાબ છે. પણ પાણીજન્ય જે રોગોની વાત કરો છો એ સુરત મહાનગરપાલિકામાં ડ્રેનેજ સિસ્ટમ ફેલ ગયેલી છે. એટલે એના કારણે ઠેર ઠેર ડ્રેનેજ ઓવરફ્લો ચાલતી હોય અને એની પેરેલલ પાણીની લાઈન હોય. એટલે એની અંદર ભરી જાય એટલે પાણી ખરાબ આવે એના કારણે લોકોને બીમાર પડે, એના ડાયરિયા થાય, આ બધું જ થાય. એટલે એ પાણી બાળકો માટે પણ હાનિકારક. આજે લોકોએ ફરજિયાત મિનરલ વોટરનો બોટલ લાવવી પડે છે ઘરે વાપરવા માટે. એ પરિસ્થિતિ છે. ક્યારે ડ્રેનેજનું પાણી ભરી જાય કોઈને ખબર જ નહીં. ને સવારમાં જેવું ચાલુ કરો ને પાણી આવે એવું પહેલું તો ગંદુ જ આવે તમારે, પછી સારું આવે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે પાણી. બિલકુલ, બીજા લોકો સાથે પણ વાત કરીશું. વડીલ, તમે શું માનો છો પાણીની ગુજરાતમાં જોવા જઈએ તો કેવા પ્રકારની સમસ્યા સતાવે? શું અમે ઘણીવાર બી એમ કમ્પ્લેન કરાવી શકેલી છે, પણ એમ કે ભાઈ આ રીતે જ પ્રેશરમાં આવશે. એમ કે પહેલા શું છે પાણી ઉપર સુધી બધું પહેલા માળ સુધી પણ એમ ચડી જતું હતું. હવે તો એમ કે તમારે મોટર મૂકીને ચડાવવું પડશે પાણી, એમ કહે છે. ને સ્ટાર્ટ કરે ત્યારે પાણી નળ ખોલે ત્યારે એટલું બધું ડોળું પાણી આવી જાય છે. પછી ધીરે ધીરે બધી ક્લીન વાળું બધું ક્લોરિંગ વધારે હોય તે પ્રમાણે પાણી બધું આપે. ને એ નળનું પાણી ને આ ડ્રેનેજ પાણી લાઈન એક સાઈડ પર છે એટલે તૂટી એને કારણે શું છે આ બધું ગંદુ પાણી બહુ આવે છે અંદર. એમ પાણીને કારણે જે પાણીજન્ય રોગો પણ થાય છે, શું માનો? પાણીજન્ય રોગો ઘણા લોકો એ કરે છે.
તો એમાં એવું થવું ન જોઈએ. આમ બિલકુલ ખાસ કરીને જે સરકાર અને તંત્રએ જે તકેદારી રાખ્યું છે, આપ શું માનો છો પાણીને લઈને ગુજરાતમાં કેવા પ્રકારની સ્થિતિ અથવા તો પાણી કેટલું મહત્વ છે? પાણી મહત્વનું છે ને પાણી ચોખ્ખું જ જોઈએ. પાણી ચોખ્ખું આવતું નથી. પાણી જે આવે છે એમાં ફીવાનું આવે છે અને જે પ્રેશર આવતું એ પ્રેશર નથી. અમે જે ફરિયાદ કરીએ છીએ એ લોકો કોઈને મોકલી આપે છે, પેલો હાથ ધોઈને જતો રહે, બાટલી ભરીને જતો રહે, કે પાણી તમારે ચોખ્ખું છે, બીજું કઈ કાર્યવાહી તો કરતા જ નથી. બિલકુલ, એટલે પાણીમાં પણ અધિકારીઓ ક્યાંક વેઠ ઉતારી છે. તમે શું જણાવશો વડીલ, પાણીને લઈને જે પ્રકારે તકલીફ પડી રહી છે અથવા તો કેવા પ્રકારનું પાણી આવી રહ્યું છે? આમાં ત્યાં પાણી આવવામાં શું છે કે એક નળ હવારમાં પહેલા ચાલુ કરીએ ત્યારે એકદમ પેલું ગંદુ પાણી ડ્રેનેજનું પાણી આવે ને એ ટાઈપ આવે છે. અધિકારીને ફોન કરેલો હતો જે પાણી ખાતામાં, એ આવીને બોટલ ભરી ગયો ઘરેથી. ભરી ગયા પછી કે તમારું પાણી ચોખ્ખું આવે છે, ત્યાંથી પછી પાછો કોઈ એ લોકો જવાબ આપતા નથી. ને પાણી જે આપણે પહેલા માલ લગી ચડી જતું હતું, અત્યારે પાણીની કોઈ એટલી બધી ફોર્સ આવતો નથી. ને ઘણી જગ્યાએ ફરિયાદ કરી છે તો એ લોકો આપને કોઈ રિઝલ્ટ આપતા નથી. બિલકુલ વડીલ, તમે શું કહેશો પાણીને લઈને? શું સ્થિતિ? પાલિકા પાણી તો આપે છે પણ પ્રેશર આપતા નથી. પ્રેશર ન હોય એનાથી મોટર મૂકીને પાણી ખેંચવું પડે છે. અને જો લાइट गई હોય तो प्रेशर न खेचता तो पानी वगैरह नहीं निकलता। सर, गुजरात में खास तौर से पूरे गुजरात की परिस्थिति एक ही है और मैं सूरत रहता हूँ तो मैं आपको सूरत की बात बताता हूँ। मैं एक स्लम विस्तार से आता हूँ जो लिम्बायत है। हर साल वहाँ पे पानी भरता है। पानी भरने के साथ ही प्रशासन का कई सालों से पानी भरने के कारण भी प्रशासन आज तक उसका निकाल नहीं लाई है। उसके बाद जो हमको पानी पीने के लिए मिलता है, मैं आपको बताना चाहता हूँ कि एसएमसी के अधिकारियों को हमने वो पानी बताया, वो खुद अपने बच्चों को भी वो पानी पिला नहीं सकते, इतना गंदा पानी था। हर रोज हम पब्लिक को लेकर साथ में जाते हैं, वहाँ पे फरियाद करते हैं कि पीने के पानी कितना खराब, कितना प्रदूषित पानी है, उसको साफ करिए, हमें अच्छा पानी दीजिए। लेकिन कहीं ना कहीं सूरत महानगर पालिका हमको ऐसा देखने में आता है जैसे हम एक जंगल में रह रहे हैं, हम लोग बिल्कुल इंसान नाम की कोई इंसानियत नाम की कोई चीज नहीं है। इस तरीके से एक स्लम विस्तार वालों के लिए बिल्कुल एकदम दुर्व्यवहार किया जाता है हमारे साथ, और पानी इतना खराब आता है और इससे हमारे बच्चे इतने बीमार हो रहे हैं। आप अस्पतालों की परिस्थिति देखिए, वहां पे भी इतने कई तादाद में लोग, सैकड़ों की तादाद में लोग दर रोज वहां पर बीमार पड़े हैं, रोज अपनी समस्या लेके जा रहे हैं। वहां पे भी कोई सुविधा के नाम की चीज नहीं है, जिससे एक स्लम विस्तार वाला एक आम आदमी जो रोज कमा के खाता है, वो ऐसे लोग अपने घर में फिल्टर पानी की मशीन कहाँ से लाए, बिस्लरी पानी कहाँ से पिएगा, जिसके पास खाने का पैसा नहीं हो। सरकार हमसे टैक्स वसूल रही है, पानी का, रोड का, रास्ते का, घर का, मकान का, हर चीज का हमसे टैक्स लेती है, तो हमको सामने सुविधाएं नहीं मिलती है। इसमें सरकार की बहुत बड़ी बेदरकारी है, इसमें सूरत महानगर पालिका की, और ये जो सिस्टम ये पूरे गुजरात में चल रहा है सर। ગુજરાતમાં આજે બી મોટાભાગના ગામડામાં પાણી નથી આવતું, અને ખાસ વાત કરીને સુરતની, તો સુરતમાં આજે પણ મોટાભાગના વિસ્તારોમાં, દાખલા કે સચિન હોય, લિંબાયત હોય, પાંડેસરા, બેસ્તાન વિસ્તારોમાં આજે બી ટેન્કરોથી હજારો ઘરમાં પાણી સપ્લાય થયું છે। ત્યારે સુરત મહાનગરપાલિકા પાણીના મુદ્દે ખૂબ જ નિષ્ફળ નીવડી છે, અને હમણાં હાલમાં સુરત જિલ્લામાં 11 લાખ લીટર પાણીની ટાંકી બનાવવામાં આવેલી હતી, જે 21 કરોડ રૂપિયાના ખર્ચે ટાંકી બનાવવામાં આવેલી હતી, પણ એ ટાંકીનું મુહૂર્ત થાય એ પહેલા ટાંકી તૂટી પડેલી હતી। સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારી અને સરકારના ભ્રષ્ટ અધિકારી અને જવાબદાર નેતાઓ આમાં સામેલ છે, અને આજે પણ હજુ તો શિયાળો ચાલી રહ્યો છે, તો આગામી સમયમાં ઉનાળો આવશે ત્યારે પાણીની સમસ્યા કેવી હશે એ વિચારીને પણ આપણે કંપનતા શરીરમાં છૂટી જાય છે। અને આજે પાણીજન્ય રોગોના કારણે સુરત શહેરમાં સિવિલ હોસ્પિટલ ખૂબ જ મોટી માત્રામાં પેશન્ટો ત્યાં દવા લેવા માટે લાઈનમાં ઉભા રહે છે। ત્યારે સુરત મહાનગરપાલિકા આવનારા સમયમાં પાણીની અછત ન પડે એની તકેદારી રૂપે યોગ્ય પગલાં લેવા જોઈએ, અને જે વિસ્તારમાં દૂષિત પાણી આવે છે, દૂષિત પાણીના કારણે પાણીજન્ય જે રોગો ફેલાઈ રહ્યા છે, તેમાં જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરીને તેઓ સામે પગલાં લેવા જોઈએ। રાજ્યમાં પાણી પીવાની સમસ્યા છે, રાજ્ય સરકારમાં દરેક પ્રકારની સુવિધાઓ માત્ર કાગળ પર છે, જ્યાં જુઓ તો અછત અને ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। હમણાં જિલ્લામાં મેં વાત કરી કે 11 લાખ લીટર પાણીની ટાંકી જે 21 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી હતી, જે ટાંકીનું મુહૂર્ત થાય પહેલા ટાંકી તૂટી પડી, એટલે સમજી શકો છો કે કેટલા મોટા ભ્રષ્ટાચાર ચાલે છે। અને 11 લાખ લીટર પાણીની ક્ષમતાવાળી ટાંકી તૂટી પડી, એને કારણે આવનારા ઉનાળાના સમયમાં સ્થાનિક જનતાને કેટલી તકલીફ પડશે પાણીની, એ પણ ખૂબ ગંભીર વિચાર છે। અને આજે પણ સુરતનું જે હાડ ગણાય ડુમ્મસ, ત્યાં પણ લોકો ટેન્કરો અને કુવા દ્વારા પાણી લે છે। સુરત મહાનગરપાલિકાની સંપૂર્ણ નિષ્ફળતાના કારણે આજે પણ પાણીજન્ય લોકો સુરત શહેરમાં ફેલાઈ રહ્યા છે, એવું મારું માનવું છે। પાણી આખું અલગ પ્રકારનું આવે છે, વારંવાર પ્રેસ મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ સુરત મહાનગરપાલિકા આ બાબતે સંપૂર્ણ નિષ્ફળ નીવડી। ગુજરાતમાં પાણીની સમસ્યા તો છે જ। તમે જેવું કે સ્લમ વિસ્તારોમાં જાઓ, હું સુરત સહિતની વાત કરીશ તો ઉધના છે, લીંબાયત છે,
કે સારા બી વિસ્તારો હોય સલાબતપુરા છે, ત્યાં જે એસએમસીનું પાણી સવારે આવે છે પીવા માટે, એ પાણી તદ્દન ગંદુ જ આવે છે. તમે જુઓ મહિનાના 30 દિવસમાંથી 25 દિવસ ગંદુ જ પાણી આવે છે. કેમ કે આપણી જે તાપી નદી છે એમાં મોટી મોટી ફેક્ટરીઓએ ગટર લાઈનો છોડી દીધી છે અને સરકાર એને ફિલ્ટર કરવા માટે એમના પાસે કોઈ સુવિધા નથી. એટલે પાણી ગંદુ જ આવે છે, લોકો હેરાન છે, લોકોને ઘરમાં કાયદેસર ફિલ્ટરો લગાવવા પડે છે. તો હવે હું ગરીબ સ્લમ લોકોની વાત કરીશ, એ લોકો ફિલ્ટર લગાવવાના પૈસા ક્યાંથી લાવશે? એટલે ગુજરાત સરકારને આના પર ધ્યાન આપવું જોઈએ અને દૂષિત પાણીને ફિલ્ટર કરી સારું પાણી બનાવવું. દૂષિત પાણીને કારણે પાણીજન્ય રોગો પણ વધી રહ્યા છે. શું રોગો વધી જ રહ્યા છે. તમે જાઓ, હું વાત કરીશ સિવિલ હોસ્પિટલ, તમે જાઓ મસ્કતી હોસ્પિટલ જાઓ સુરતની, ત્યાં વધારે પડતા આ જ રોગો આવે છે કે ભાઈ ચામડીના રોગ, કે ભાઈ પાણીના રોગ, કે કોઈ પણ સમસ્યા, જેવું કે એમના મને પણ ખાંસી આવી રહી છે કેમ કે મેં ક્યાંક ને ક્યાંક પાણી પી લીધો છે ચાની ટપરી પર ક્યાંક. એ પાણી એ જ એસએમસીનું ગંદુ દૂષિત પાણી છે. અશ્વિનભાઈ આકોલિયા. મારી સમસ્યા એ છે કે વરાછાના આપણે જે વિસ્તારની અંદર મ્યુનિસિપાલિટીનું જે પાણી આવે છે એ પાણીની અંદર જે અમુક ભેળસેળ થઈ જાય છે, તો આવડા લોકો થોડુંક ધ્યાન આપે તો રોગચાળો થોડોક ફેલાય છે, એમાં થોડીક રાહત મળે. બરોબર. પછી બીજી વાત છે કે પાણીનું પ્રેશર પાછું એ પ્રમાણમાં ઓછું આવે છે, તો એ પ્રમાણે જે કાંઈ એનું પ્રેશર આવતું હોય એ પ્રમાણે કરવાની વિનંતી. પાણીની સમસ્યામાં એવું છે કે એક બાજુ આપનું શાસન સુરતને સ્માર્ટ સિટી બનાવવા માંગે છે, પણ અમુક વિસ્તારોમાં તો પાણી આવતા જ નથી અને જે આવે છે એટલું દૂષિત પાણી આવે છે. એટલે સમજો કે હોસ્પિટલોમાં તો પાણીની સમસ્યાના લીધે જે ખરાબ પાણી આવે છે, હોસ્પિટલોમાં લાઈનો લાગે છે, લોકો લાઈનમાં સિવિલ છે લોકો લાઈનમાં ફોર્મ ભરવા માટે કલાકો ઊભા રહે છે. મહેરબાની કરીને તમે પહેલા સ્માર્ટ સિટી બનાવો, તો પહેલા જેની આવશ્યકતા છે પાણીની, તે સારામાં સારા એરિયામાં સારું પાણી આપો. દૂષિત પાણી મહેરબાની કરીને નહીં આપો. એ જ દૂષિત પાણી તમે અધિકારીઓના ઘરે આપો તો એ લોકોને ખબર પડે કે આ વસ્તુ પીવાથી શરીરને કેટલું નુકસાન થાય છે. એટલે મહેરબાની કરી સ્માર્ટ સિટી તમે સાઈડમાં રાખો. પહેલા દરેક એરિયામાં પૂરા ઓલ ઓવર સુરતમાં બધી જગ્યાએ સારું પાણી આપો. લોકોની તંદુરસ્તી જળવાઈ રહેશે તો સારામાં સારું સ્માર્ટ સિટી આમ જ બની રહેશે. પાણીમાં એવું છે કે પાણી જો તમારું દૂષિત પાણી આવશે તો ભલભલા તમને રોગો થવાના છે. એ બધું કેવું છે કે હોસ્પિટલમાં જવાના ધંધા છે આ બધા. એના કરતા મહેરબાની કરીને સારું પાણી આપો, લોકોના આરોગ્ય સાથે ચેડા નહીં કરો અને સારી રીતે લોકો જીવશે તો આપોઆપ સ્માર્ટ સિટી સારામાં સારું સુરત કહેવાશે. પાણીની પરિસ્થિતિ એટલી ખરાબ છે. સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 30 આવેલું છે, એમાં ઊન વિસ્તાર છે. ત્યાં છેલ્લા સિદ્દિકનગર કરીને એક સોસાયટી થઈ, એમાં છેલ્લા 4 દિવસથી પાણી નથી આવ્યું. એસએમસી દ્વારા ટેન્કરોને દ્વારા પાણી પૂરું કરવામાં આવે છે, એ પણ દૂષિત પાણી આવી રહ્યું છે અને પાણીની ક્વોલિટી ખૂબ જ ખરાબ છે, જેનાથી અન્ય રોગો અને જીવલેણ રોગો થઈ રહ્યા છે. પાણીજન્ય રોગો પણ વધી રહ્યા છે. શું માનો? આ એસએમસીની બેદરકારી છે અને આ પ્રશાસનની બેદરકારી છે. પ્રશાસને આના ઉપર ધ્યાન આપવું જોઈએ. પાણી એ જીવનનું મુખ્યત્વ છે. સવારથી લઈને સાંજ સુધી લોકોને પાણીની જ જરૂર હોય છે અને પાણી વગર જીવન અધૂરું છે. એવું લાગે છે પાણીની રોગચાળો જોતા થોડું તંત્રને એની ઉપર ધ્યાન આપવું જોઈએ. પાણી આવે છે સારું, એની ના નથી, પણ થોડું હજી પણ એમાં કાળજી લેવી પડે એમ છે. એનું કારણ છે કે ઋતુ ફેર થાય ત્યારે કોઈ પણ પ્રદૂષણ પાણી હોય કે કદાચ તમે થોડું 19-20 પાણી પીવો તો રોગ થઈ શકે છે. એટલે પાણી ઉપર ધ્યાન આપે છે, પણ હજી થોડું વધારે ધ્યાન આપવું એવી તંત્રને અપીલ કરીએ છીએ અને ગુજરાત સરકારને પણ અપીલ કરીએ છીએ કે આવી યોજનાઓ હરેક કોઈ મહાનગરપાલિકા દ્વારા, નગરપાલિકા દ્વારા આવી યોજનાઓ શરૂ કરાવો કે જેથી કરીને સારું અને એકદમ ચોખ્ખું પાણી મળી રહે. પાણીમાં અત્યારે ગુજરાતભરમાં અત્યારે પાણી સારું જ આવે છે, પણ ઘરે ઘરે અત્યારે ફિલ્ટર વધારે થઈ ગયા છે. ફિલ્ટરનું પાણી વધારે પીવે છે, તો થોડુંક હજી આના કરતા સારું ક્વોલિટીનું પાણી આપે મ્યુનિસિપાલિટી, એવી ફિલ્ટર ઓછા કરવા પડે એ મારી નમ્ર વિનંતી છે સરકારને. પાણીજન્ય રોગો પણ વધી રહ્યા છે. પાણીજન્ય રોગો તો જોકે મ્યુનિસિપાલિટીઓને ખબર જ છે કે કેટલા એના ત્યાં કેસ આવે છે દવાખાનામાં, એને વધારે ખ્યાલ આવે છે. અને અંદર લાઈનની પાણીની લાઈન જે હોય તે જો ખરાબ થઈ ગયો તો વહેલા તકે એને બદલી નાખે એવી મારી વિનંતી છે. પાણી ખૂબ મહત્વનું છે, પરંતુ પાણીજન્ય રોગો પણ સાથોસાથ છે અને તેમાં હોસ્પિટલોમાં દર્દીઓની પણ કતારો જોવા મળી રહી છે. ત્યારે સુરતના મહાનગરપાલિકા પાસે લોકો
પ્રેશરથી પાણી, શુદ્ધ પાણી અને ચોખ્ખું પાણી મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. વાત કરીએ અત્યારે આપણા દૂષિત પાણીની સમસ્યા છે, તો અત્યારે સમગ્ર ગુજરાતની અંદર આ સમસ્યા જોવા મળે છે, જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. જે ગટરો, જે નદી નાળાની અંદર છોડવામાં આવે છે કચરો, તેની અંદર ફેંકવામાં આવે છે, તો તેના લીધે આ સમસ્યા સર્જાય છે. જેનો આપણે ઉપયોગ પીવામાં કરીએ છીએ, રસોઈની અંદર કરીએ છીએ, તે આપણને ખૂબ જ નુકસાન કરે છે. પાણીના કારણે ઝાડા ઉલટી, કોલેરા, ટાઇફોઇડ જેવી સમસ્યાઓ, જેવી બીમારીઓ છે ફેલાય છે. અત્યારે જોઈએ તો કમળાની બીમારી એ પાણીના લીધે ખૂબ જ ફેલાઈ રહી છે. ડિહાઇડ્રેશનનો ભોગ બને છે. પછી ત્વચાના રોગો છે તે પાણીના કારણે સર્જાય છે. એની પાછળ આપણે જ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે કે આપણે સ્વચ્છતા નથી રાખતા, ગંદકી ફેલાવીએ છીએ, જેવા તેવા કેમિકલ્સવાળું પાણી છે નદીઓની અંદર છોડીએ, તેના લીધે આ રોગો સર્જાય છે. તો આપણે એક જવાબદાર નાગરિક તરીકે સ્વચ્છતા રાખીએ. ગુજરાતમાં ઘણા બધા પાણીની સમસ્યાઓ થાય છે. ઘણીવાર ગંદુ પાણી આવી જાય છે, તો ઘણીવાર એના લીધે શરીરને લગતા રોગો પણ થાય છે. સ્વચ્છ પાણી આવે છે, પણ તેના અમુક આપણી પાસે આવે ત્યારે એને આપણે ફિલ્ટર કરીને પીએ તો વધારે સારું, તેને ઉકાળીને પીએ તો જેનાથી શરીરને લગતા રોગો ઓછા થાય. અને તેના મુખ્ય કારણો તો એ હોઈ શકે કે નદીઓના જે રીતના પાણી આપને પહોંચે છે તેમાં અમુક ગંદકી નાખી દે છે. ઘણીવાર આપણે જ ગેરજવાબદાર બનીને પાણીને દૂષિત કરી નાખીએ છીએ, જેના લીધે પણ ઘણા બધા રોગો સર્જાય છે. ગુજરાતમાં પાણીની જે વસ્તુ છે તે બરોબર ચાલે છે? હા, બરોબર ચાલે છે, અને ઘણી વખત કહી શકીએ તો પણ નથી પણ ચાલતી. અમુક જગ્યાએ આપણે પણ જવાબદાર છીએ, જેને સરકાર પણ જવાબદાર છે. નમસ્કાર, મારું નામ અગેરા કૃષિ છે. હું મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાનની અંદર અભ્યાસ કરું છું. આજકાલ જોઈએ કે પાણીની ખૂબ વધુ સમસ્યા ઉત્પન્ન થઈ છે. એની પાછળ જવાબદાર મૂળ તો આપણે લોકો જ છીએ. પાણીના કારણે ઘણા બધા રોગો પણ ઉત્પન્ન થાય છે, જેની પાછળ જોઈએ ને કે માનસિક રીતે પણ આપણને ઘણી વખત નબળા કરતા હોય છે. રોગમાં જોઈએ કે કોલેરા છે, ટાઇફોઇડ છે, મેલેરિયા છે, એવા ઘણા બધા રોગ છે જેના કારણે વ્યક્તિ સતત પીડાને અનુભવે છે, અને એની પાછળ બાળકો પણ હેરાન થાય છે. તે સિવાય દૂષિત પાણીના લીધે સ્ત્રી રોગ પણ ઘણા નિર્માણ થતા હોય છે. અને મૂળ જોઈએ એક રીતે કે દૂષિત પાણી છે તો તેને દૂર કરવા માટે પ્રયત્ન પણ આપણે જ કરવો જોઈએ. અને દૂષિત પાણીને આપણે જોઈએ તો દૂર કરવા માટે આપણે ગરમ પાણી કરીને એને પીવું જોઈએ, ઉકાળીને પીવું જોઈએ. બહારથી આપણે જે પાણી લઈએ છીએ એને દૂર કરીને ઘરના પાણીનો ઉપયોગ કરવો જોઈએ. એક રીતે જોઈએ કે પાણી અમુક જગ્યાના અમુક વિસ્તારની અંદર શુદ્ધ પાણી પહોંચી શકે છે, પરંતુ અમુક સ્થળો અમુક વિસ્તારની અંદર જોઈએ છે કે અમુક ગટર છે, અમુક પાઇપલાઇન છે જેની અંદર કચરો છે, જેના કારણે અંતિમ વ્યક્તિ સુધી પાણી પહોંચતી વખતે પાણી દૂષિત પણ થઈ જતું હોય છે. અમુક એરિયાની અંદર જોઈએ કે હાઈફાઈ એરિયા છે તો ત્યાં પાણી શુદ્ધ રીતે પહોંચી શકે છે પાઇપલાઇન દ્વારા, પરંતુ અમુક એવા વિસ્તાર છે જ્યાં અમુક એવા લોકોનો વસવાટ છે કે જ્યાં પાણી શુદ્ધ પહોંચી શકતું નથી, તો એના કારણે ઘણા બધા રોગો પણ ઉત્પન્ન થતા હોય છે. આમ જોઈએ તો પાણી તો શુદ્ધ જ છે, પણ એનો બગાડ આપણે જ કરીએ છીએ. ઔદ્યોગિક ક્ષેત્રોમાં, ફેક્ટરીઓમાં એમાં જોઈએ તો જે વેસ્ટ પાણી છે તે નદીમાં ને એમાં નિકાલ કરવામાં આવે છે, તો આપણે એટલું સમજવું જોઈએ કે તેનું પાણીમાં આપણે જ પીવાનું છે. અને હમણાં જોઈએ તો સુરતમાં એક વિસ્તારમાં બનેલું કે ગટરનું પાણી પીવામાં ભળી ગયું હતું, તો તેના કારણે ટાઇફોઇડ, કોલેરા જેવા ચામડીના રોગો થયા હતા. તો પાચન તંત્રને લગતા, તો તેના માટે કેંગન વોટરનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો ફિલ્ટર કરીને પાણી પીવું જોઈએ. શુદ્ધ પાણી આવે છે, પણ એનો બગાડ આપણે જ કરીએ છીએ, બધું કચરો તેમાં ઠાલવીને. નમસ્કાર, મારું નામ જોશી શિવાંશી છે. હું મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરું છું. આપણે જોઈએ કે પાણીથી મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, આવા બધા રોગો થતા હોય છે. તો એનું મુખ્ય કારણ એ છે કે આપણે જે આપણા ઘરમાં પાણીનો સંગ્રહ કરીએ છીએ, તો આપણને એવું લાગે કે મચ્છર છે એ ખરાબ પાણીમાં ઉપદ્રવે છે, પણ એવું નથી. મચ્છર છે એ શુદ્ધ પાણીમાં તેનો ઉપદ્રવ થાય છે. તો બને ત્યાં સુધી ઘરના જે માટલા છે એમાં નીચે સંગ્રહ પાણી હોય, પાણીની ટાંકી છે તો તેમાં પણ ઘણી જગ્યાએ લાર્વા જ્યારે આપણને દેખાતા હોય તો તેને ટાઈમ ટુ ટાઈમ શુદ્ધ કરવું જોઈએ. જ્યાં પાણીની શુદ્ધકરણની શરૂઆત આપણા ઘરથી જ કરવી જોઈએ, જેથી આ પાણી જે આપણને રોગો થાય છે તે રોગોને આપણે ઘટાડી શકીએ છીએ. અને જો તમને એવા કોઈ રોગના લક્ષણો દેખાય તો તેને નજરઅંદાજ ન કરી અને તેને સૌપ્રથમ ડૉક્ટર પાસે જઈને તેનો ઈલાજ કરાવવો જોઈએ. હેલો, મારું નામ રાખોલિયા વસુંધરા છે. તો ગુજરાતમાં સારું પાણી કોઈ વિસ્તારમાં સારું આવે છે અને કોઈ વિસ્તારમાં સારું નથી આવતું. જે ગામડા જેવા શહેરો છે કે એની અંદર શું છે કે કેટલીક વાર સારું પાણી આવે છે,
પણ ક્યારેક એવું બને છે કે ચોમાસું જેવો મોસમ છે તો એની અંદર ક્યારેક એવું બને કે ઊંડાણથી જ્યારે પાણી આવતું હોય તો એ ખરાબ આવે છે, ડહોળું આવે છે, જેના કારણે રોગ થવાના શક્યતા વધારે રહે છે. હવે સરકારની તો તકેદારી હોય જ છે, એ ઘણું ધ્યાન રાખે છે, પણ કરવાનું આપણે છે કે આપણે જેવી રીતના આપણી પાસે જે કચરો છે એ ક્યારેક આપણે પાણીમાં ઢોળી દઈએ છીએ. એ જે નદીઓ છે ત્યાં ફૂલ કે આપણું જે સંગ્રહ કર્યું હોય ફૂલ, મંદિરોના જે ફૂલ છે કે એ બધું છે ને આપણે એમાં ઢોળી દઈએ છીએ, તો એ ન કરવું જોઈએ. પ્લાસ્ટિક્સ છે એ બધું અંદર ના ફેંકવું જોઈએ. ગુજરાત રાજ્યમાં પીવાના પાણીને લઈ લોકોનું શું માનવું છે, ખાસ કરી અને જોવા જઈએ તો શું પાણી પીવાલાયક હોય છે? આપણે અલગ અલગ લોકો સાથે વાત કરશું અહીંયા કે લોકોનું શું માનવું છે. હાલ પાણીની સમસ્યા કેવી છે અને પાણી છે એ ખરેખર પીવાલાયક હોય છે, શું કે? પાણીની સમસ્યા તો આજે ગુજરાત રાજ્યમાં દરેક મહાનગરોમાં છે જ, ક્યાંક થોડી છે, ક્યાંક વધારે છે. અને આજે પીવાલાયક પાણી તો લગભગ ક્યાંય આવતું જ નથી સારું, કારણ કે વાપરવાનું જે પાણી હોય છે એ પણ યોગ્યતાપૂર્ણ નથી આવતું. ઘણી જગ્યાએ આજે રોડ રસ્તા ગટરોના કામ ચાલુ હોય છે, પછી ગટરની લાઈન તૂટી હોય અને એને ટાઈમસર રિપેરિંગ કરવામાં ન આવે અને બાજુમાં જ પાણીની લાઈન જાતી હોય તો આજે ગટરના પાણીની દુર્ગંધો વાપરવાના પાણીમાં ઘણી વખત ફેલાતી હોય છે અને અતિ દુર્ગંધવાળું પાણી આવે છે. અને આ મારો ખુદનો અનુભવ છે. કેવો અનુભવ? બહુ મને ખરાબ અનુભવ થયો, કારણ કે અમે ત્યારે અવારનવાર રજૂઆત કરી અને એના લાંબા સમય પછી અમારા પ્રશ્નનું નિવારણ થયું કે આજે અમે જે પાણી છોડવામાં આવે છે કોર્પોરેશનનું, મહાનગરનું, તો એ પાણીના અમે બોટલમાં ભરી એના સેમ્પલ માટે મોકલ્યા અને ત્યાર પછી અમારા 20-25 દિવસ ઉપરનો સમય લાગેલો અને ત્યારે એ લોકોએ રિપેરિંગ કર્યું. એટલે ઓલરેડી અમારા જે ટાંકા ભરેલા હોય છે પાણીમાં, એમાં જે આ વાપરવાનું પાણી મિક્સ થઈ જાય એટલે પછી બધું પાણી દુર્ગંધવાળું થઈ જાય છે. એટલે આજે વાપરવાનું પાણી વ્યવસ્થિત નથી મળતું, તો હવે આ પાણી છે એ પીવાલાયક તો બહુ દૂરની વાત છે. તમને શું લાગે હાલ ગુજરાતના લોકો કેવું પાણી પીવે? ગુજરાતના લોકો તો જે પીવાલાયક પાણી આવતું જ નથી ક્યાંય, પણ જનરલી ઘરે ઘરે બધા ફિલ્ટરના પ્લાન્ટ પોતાની રીતે જે પ્રાઇવેટ બધા ઘરમાં નાખતા હોય છે એ પાણી ફિલ્ટર કરીને લોકો પીતા હોય છે. બાકી આજે મહાનગરપાલિકા કોઈ પણ હોય ગુજરાત રાજ્યની, મોટા મોટા મહાનગરો છે, કોર્પોરેશનો છે, એમાં કોઈ એવું યોગ્યતાવાળી પાણી આવતું જ નથી. આજે લાઈવ પાણી આવતું હોય ને એના TDS આપણે ચેક કરીએ તો એ પાણી વાપરવા લાયક પણ નથી હોતું, પીવા લાયક તો દૂરની વાત છે. ફિલ્ટરમાં પણ પાણી ઘણી વખત આપણે જોતા હોઈએ, ફિલ્ટરનું પાણી આપણે જોઈએ તો પણ એમાં એટલો ક્ષાર હોય છે જે આપણે જે પાણી આવતું હોય છે સોસાયટીમાં કોઈ પણ. આપણે જુનાગઢની કેવી પરિસ્થિતિ? જુનાગઢની અંદર તો પાણીની બહુ શોર્ટેજ છે, જેને ઘણા વિસ્તારો જુનાગઢના એવા છે કે જ્યાં એક દિવસ મૂકીને એક દિવસે પાણી આવે છે, જ્યાં પીવાના પાણી માટે તો નાના નાના વાસણો પણ ભરીને રાખવા પડે એવી ઘણા વિસ્તારોની અંદર સમસ્યા છે. ઘણા વિસ્તારો એવા છે જે પાણીની સમસ્યાઓ નથી, પણ જુનાગઢ મહાનગરપાલિકામાં ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યા છે. કેમ કે અહીંયા જુનાગઢની અંદર જે કાંઈ પાણીના સ્ત્રોત છે એ એટલા બધા છે નહીં અને ફિલ્ટર પાણી આવતું નથી મહાનગરપાલિકાનું, અને વાપરવા લાયક જે પાણી છે એ પણ બહુ દૂષિત પાણી આવે છે. કેમ કે ભાઈએ જેમ અગાઉ વાત કરી એમ કે ભાઈ જ્યાંથી પાણીની લાઈન આવતી હોય તેની બાજુમાં જ ગટરની લાઈન હોય છે, ક્યાંક ગટરની લાઈન તૂટે છે એટલે વિસ્તારના તમામ વિસ્તારની અંદર પીવા લાયક પાણી છે એ દુર્ગંધવાળું થઈ જાય છે અને આ રિપેર કરવામાં અવારનવાર સમય લાગતો હોય છે, એટલે પીવાનું પાણી પણ બહુ ખરાબ પરિસ્થિતિવાળું આવે છે. આમ જોવા જઈએ તો પાણીની ઘણી વખત આપણે પાણીનો વેડફાટ પણ જોતા હોઈએ, અમુક શેરીઓ હોય, ગલીઓ હોય, કોઈ પણ કીધું. તમારું શું માનવું છે, પાણીનો વેડફાટ થવો જોઈએ? પાણીનો વેડફાટ થાય એ કદાપી યોગ્ય નથી, કારણ કે આપણે કહેવાય જળ એ જ જીવન છે. તો મારા હિસાબે જો પાણી વેડફાય તેનો અર્થ એવો થાય કે આપણી જિંદગી ક્યાંક ને ક્યાંક વેડફાય છે, તો એ હંમેશા માટે અટકાવવું જ જોઈએ અને એના માટે જેટલા બનતા આપણે ઉપાય કરી શકીએ કરવા જ જોઈએ. પીવાલાયક પાણીની વાત આવે, શું કહેશો? પીવાલાયક પાણી જે ઓછા TDS એટલે ક્ષારવાળું, અથવા જેમ જેતપુર, અંકલેશ્વર, સુરત જેવા સિટી છે કે જેની અંદર નદીઓ જે કુદરતી સોર્સ છે એની અંદર ઘણીવાર કેમિકલ પડતા હોઈએ છીએ અને અવારનવાર સમાચારમાં આપણે જોઈએ છીએ કે એવા પાણી લોકો પીવે છે અને માંદા પડે છે. તો એ અટકાવવા માટે જે આપણે કરી શકીએ કરવું જોઈએ અને
જે આરઓ સિસ્ટમ છે અને કુદરતી જે પાણીનો સંગ્રહ થઈ શકે એ રીતે જેટલા ઉપાય કરી શકાય એ રીતે કરી અને એવું જ પાણી પીવું છે. જુનાગઢમાં કયા એવા સ્ત્રોત છે કે લોકોને સારું પાણી મળી શકે? જુનાગઢના નવા બીકાડથી જેમ કહેવાય કે હસનાપુર ડેમ છે, વિલિંગડન ડેમ છે, આવા જે કુદરતી સોર્સ છે એ આપણે જુનાગઢને પાણી પૂરું પાડતા હોઈએ છીએ. એટલે એ પાણી હજી સુધી પીવાલાયક રહે છે, પણ એની માવજત યોગ્ય રીતે રહેવી જોઈએ અને જે કુદરતી સોર્સ છે એવું જ પાણી આપણે ઘર સુધી પહોંચે તો એ પાણી પીવાલાયક અને સારું છે. એવું તમને લાગે શક્ય છે? ઘણા ખરા અંશે છે, પણ 100% શક્ય ન બને. આપણે પાણી છે, જળ એ જીવન છે. પાણી ક્લોરીન વાળું નહીં અને સારું પાણી મળી શકે જુનાગઢમાં? શક્ય તો નથી, પણ એના માટે માવજતને યોગ્ય ઉપાયો કરવા પડે. એના માટે શું કરવું પડે? તમે શું કહેશો? તો વહીવટી તંત્ર ઉપર બધો આધાર રહે છે, એની કામગીરી કેવી છે એના ઉપર બધો આધાર છે. હાલ જે પાણી મળી રહ્યું છે તે ચોખ્ખું ને સારું મળે? ના, સારું તો નથી, પીવા યોગ્ય તો ન જ ગણાય. એના માટે શું? એના માટે માવજત રાખવી પડે, વહીવટી તંત્રે બેદરકારી ન રાખવી પડે અને ચોખ્ખાઈ સ્વચ્છતાનો ધ્યાન રાખવું જોઈએ. આમ જોવા જઈએ તો હાલ જે પાણીની પરિસ્થિતિ છે તે જુનાગઢ શહેરમાં મહદઅંશે હાલ પાણી મળી રહ્યું છે, પણ પાણી છે તે ચોખ્ખું પાણી મળી રહે લોકોને તેવું અહીંયા આપણે લોકો પાસેથી સાંભળ્યું. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. ખરેખર જો એન્વાયરમેન્ટની રીતે જોવા જઈએ, ગ્લોબલ વોર્મિંગના બાબતમાં પણ જોવા જઈએ તો માણસ જે 1000 વર્ષ પહેલાં જે જીવન જીવતો હતો, વૃક્ષો હતા, ઝાડ હતા, જંગલો હતા, પાણી હતા, વરસાદના પાણી હતા, ટ્યુબવેલનું તો નામ જ નહોતું. અને એ માણસ અત્યાર સુધી એ છેલ્લા 1000 વર્ષની અંદર આપણે જોઈએ તો કેટલાય જંગલો કપાયા, એના લીધે કેટલાય કેમિકલો, આપણે જે ઉદ્યોગો પ્રસરી રહ્યા છે એના લીધે કેમિકલયુક્ત પાણીઓ, જે પાણી છે એ નદીમાં જાય છે, દરિયામાં જાય છે, એના લીધે દિવસે ને દિવસે અનેક જીવસૃષ્ટિઓ નાશ પામી રહી છે. આપણે એ રીતે તો પર્યાવરણને નુકસાન કરી જ રહ્યા છે. ઝાડો કપાવાને લીધે ગરમી, ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે. દિવસે દિવસે પૃથ્વી પરનું તાપમાન વધી રહ્યું છે, ગ્લેશિયરો પીગળી રહ્યા છે અને દરિયાની સપાટી ઉપર આવી રહી છે. જે આપણને દેખાય નહીં, કારણ કે એ વર્ષે અમુક સેન્ટીમીટર જ વધતી હોય, પણ ધીમે ધીમે એ કદાચ 2, 4, 5 મીટર જેટલી ઊંચી આવી જાય તો આખું મુંબઈ પણ એની અંદર જળમગ્ન થઈ જાય છે. હવે બીજું પ્રદૂષિત પાણીનો જો સુધી પ્રશ્ન છે. પહેલાંના લોકો પર્વતો ઉપરથી ઝરણાના પાણી પીતા હતા. ઝરણાની અંદર પાણી વહેતું આવે એટલે એની અંદર વનસ્પતિઓ પણ ભળતી હતી, એની અંદર અમુક ક્ષારો, ખનિજો, આયોડિન આ બધું યુક્ત પાણી આવતું, એના લીધે લોકોને રોગ થતા નહોતા. અત્યારે આ બધા અમુક ખનિજો તો જોવા મળતા નથી. ઉલટાના આપણા જે ઉત્સર્ગ કરેલા ખનિજ જે છે, ક્ષારો, જેવા કે મળમૂત્ર, પશુઓના મળમૂત્રને લીધે ઉત્તર ગુજરાતની અંદર ખાસ સમસ્યા છે. જેમ ઉત્તર ગુજરાતમાં પશુપાલનનો ધંધો ખૂબ જ પેલા ચાલી રહ્યો છે, એના લીધે પશુઓના મળમૂત્ર જે જમીનની અંદર જાય છે એના લીધે ઉપર પથ્થર ઉપરના જે પાણીઓ છે એ બધા ખૂબ જ ખારા છે અને TDS ખૂબ જ વધારે છે. એની અંદર સોડિયમ, ક્લોરાઇડ અને બીજા અનેક આયનોનું પ્રમાણ એટલું બધું વધી રહ્યું છે કે લોકોની અંદર પથરીની બીમારીઓ વધી રહી છે. અત્યારે બનાસકાંઠાની અંદર અથવા ઉત્તર ગુજરાતમાં તમે જોવા જાઓ તો દર 10 માણસમાંથી 4 થી 5 માણસના જો સોનોગ્રાફી કરાવો તો એની અંદર ક્લિનિકલી સિગ્નિફિકન્ટ કે નોટ સિગ્નિફિકન્ટ પથરી આવવાની શક્યતાઓ રહે છે. અને આ પથરીઓ સૌથી વધારે એનું પ્રમાણ સાઉથ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. આની પાછળ પણ પ્રદૂષિત પાણી, ક્ષારવાળું પાણી જવાબદાર છે. જે ટ્યુબવેલમાંથી આપણે પાણી ખેંચી રાખીએ છીએ અને બીજી બાજુ આ પ્રકારનું પ્રદૂષણ થઈ રહ્યું છે, એના લીધે આજનો માણસ પ્રદૂષિત પાણી પીવા માટે લાચાર છે અને એ પાણી પી અને રોગ થઈ રહ્યા છે. એના લીધે એને બે બાજુનું નુકસાન થઈ રહ્યું છે. એનું શરીર પણ બગડી રહ્યું છે, દવાની અંદર એના પૈસા પણ જઈ રહ્યા છે અને આર્થિક રીતે પણ પાયમાલ થયું. ખાસ તો સરકારે એ ધ્યાન રાખવું જોઈએ કે વૃક્ષોનું કપાવા ના જોઈએ, વધુ વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષારોપણનું એ કરવું જોઈએ, ટ્યુબવેલો પર નિયંત્રણ રાખવું જોઈએ, ખેત તલાવડીઓ બનાવવું જોઈએ, ચેક ડેમ બનાવવા જોઈએ, વરસાદનું પાણી જેટલું બને એટલું જમીનની અંદર ઉતરે એવું કરવું જોઈએ. મારા એક મિત્ર છે અહીંયા, જે રિટાયર્ડ છે એનિમલ ડૉક્ટર, અને એમણે એમના ધાબાનું સંપૂર્ણ પાણી એમના શોષ કૂવાની અંદર નાખ્યું છે. મેં કીધું એમ કેમ કર્યું છે? તો એમણે કહ્યું કે રિચાર્જ થાય છે, લોકોને અંદર કૂવો ભરાઈ જવાની ચિંતા હોય છે. હું ઉલટું ધાબાનું પાણી ચોમાસામાં જે આવે છે મારા શોષ કૂવાની અંદર નાખું છું, જે બાથરૂમનો કૂવો છે એની અંદરથી જમીનમાં જતું રહે છે. ક્યારેક કૂવો
ભરાવાનો એ બન્યો નથી. તો સરકારે પણ આવી અવેરનેસ લાવવી જોઈએ લોકોમાં. લોકો રિચાર્જ કરે, ધાબાનું પાણી, સોસાયટીઓનું પાણી, ખેતરોમાંથી આવતું પાણી, વેળાઓનું પાણી આ જમીનમાં ઉતરે, જમીનમાં ચોખ્ખું પાણી અંદર નીચે સંગ્રહ થાય, આવા પ્રયત્નો કરવા જોઈએ. પાણી એટલે માણસને 12 કલાક પાણી ન મળે તો એ જીવિત ન રહી શકે, અને પાણી એ આપણા જીવનનું અવિભાજ્ય અંગ છે. જો પાણી ન હોય તો આ જે સૃષ્ટિ છે એની અંદર કશું જે જીવંત, જે બાયોલોજિકલ વસ્તુ છે જીવંત જ ના રહે. હવે પીવાના પાણીની વાત આવી તો આપણા ગુજરાતનો જ રિપોર્ટ એમ કહે છે કે 57% ઘરોની અંદર જે પાણી આવે છે એ પીવાલાયક જ નથી. અને આપણે નળ સે જળની યોજનાઓની વાતો કરીએ છીએ. ભૂગર્ભ જળ આપણે વાપરી અને ખાલી કરી નાખ્યું છે. હવે ભૂગર્ભ જળ જે આવી રહ્યા છે એનો ફ્લોરાઇડ યુક્ત આવી રહ્યા છે. ગામડાઓની અંદર જે શોભાઓ, તળાવો, સરોવરો હતા એની અંદર ગામડાના જે શું કહેવાય ગટરની લાઈનો જોડી અને એ બધાને ડોમેસ્ટિક પાણીના સ્વરૂપમાં એને પુનરાવર્તિત કરી દીધું, જેની અંદર કેલિફોર્મ જેવો બેક્ટેરિયા જોવા મળી રહ્યો છે. બીજા જે દેશની મોટી મોટી નદીઓ કહીએ તો એ નદીઓને લઈને પણ સાબરમતી હોય, ગંગા નદી હોય તો એ પણ પ્રદૂષિત થઈ રહી છે. જીડી અગ્રવાલ જેવા મોટા પર્યાવરણવિદ મા ગંગાને બચાવવા માટે પોતાનું જીવન બલિદાન આપી દીધું. માધવ ગાડગીલ જેવા ઇકોલોજિસ્ટે આ પર્યાવરણને બચાવવા માટે આખી જિંદગી અમેરિકા છોડીને અહીંયા ભારતમાં આવ્યા. અનુપમ મિશ્ર જેવા જેમને આખા રાજસ્થાનની અંદર નાના ગામડે સરોવર બનાવ્યા પાણીની ચિંતા કરીને. તો આ રીતે જે પણ પાણીની આદરણીય રાજેન્દ્રસિંહજી મેક્સસ એવોર્ડી, જેને આપણે જળ સખા તરીકે ઓળખીએ છીએ, એ પાણીની કેટલી ચિંતા કરે છે. એમને ડેમો, નહેરો આ તે જીવન માટે શું નથી કર્યું. પરંતુ દુઃખની વાત એ છે કે વ્યવસ્થાની અંદર બેસેલા હોય કે આપણે નાગરિક તરીકે જે પ્રદૂષણ થઈ રહ્યું છે એ ખનનના રૂપે થઈ જાય, એના કારણે ડમ્પિંગના કારણે નદીઓ, સરોવરો પુરાઈ જાય છે. જે નદીઓ વહે છે કુદરતી વહેણમાં એની અંદર પણ પ્રદૂષણ ફેલાઈ રહી છે. તો આ બધી બાબતે આપણે ગંભીર થવાની જરૂર છે. અને પાણીના સોર્સ ધીમે ધીમે જે ભૂગર્ભ જળ તો ખતમ થવા આવ્યું જ છે, એની જગ્યાએ આપણે જે સ્ટોકના કારણે જે સ્ટોક પડ્યું છે એમાંથી પણ એ પાણી હવે જો વરસાદ નહીં આવે અને જે ગ્લોબલ વોર્મિંગની અસરો વર્તાઈ રહી છે, ક્યાંક વરસાદ વધુ હોય છે, ક્યાંક બિલકુલ સૂકા પડી રહ્યા છે, તો આ બધી બાબતોને ખૂબ જ ગંભીરતાથી લઈ અને ચિંતા કરવાની જરૂર છે. અને પાણીને એ વોટર હાર્વેસ્ટિંગ હોય, નાના નદીઓ, સરોવરો, તળાવો એને સંગ્રહની જે પ્રક્રિયા હોય, આ બધી આપણે સમય રહેતા કરવાની ખૂબ જ જરૂર છે. અધરવાઇઝ આવનારા દિવસોમાં પાણીને લઈ અને ખૂબ જ મોટી ગંભીર સમસ્યા સર્જાય એવી ચિંતા વ્યતીત થઈ રહી છે. કેવા પ્રયત્નો હોવા જોઈએ સરકારના કે લોકોને સ્વચ્છ મેઇન પ્રદૂષિત થતી જે નદીઓ, નાળા, પાણીઓ હોય અથવા જે ભૂગર્ભ ગટર, હવે આમાં શું છે કે ખેતી જે આપણે કરીએ છીએ એ ખેતી પણ એ બધી હવે પોઈઝનસ ખેતી થઈ ગઈ છે. એ પોઈઝનસના કારણે જમીન પણ પોઈઝનસ થાય છે. એના કારણે જે રિચાર્જના જે સોર્સિસ છે એ પાણીના તળ ઊંચા આવતા નથી વરસાદના કારણે નીચે જતું જ નથી. તો આવા જે તળાવો, સરોવરો હોય એમાં રિચાર્જની ફેસિલિટી વ્યવસ્થિત રીતે થાય અને વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટો ગામડે લાઈવ જીવંત બનાવવાની કોશિશ જો સરકાર કરે તો કદાચ પાણીનું જે પહેલાં, કારણ કે સાથે પોપ્યુલેશન, પબ્લિક પણ વધી રહી છે એટલે એનો વપરાશ સ્વાભાવિક છે, વધવાનો છે. તો ખાલી જે નળથી જળ જેવી યોજનાઓ ખાલી શું કહેવાય જાહેરાત પૂરતી ન રહી અને એનું રિયલમાં એનું શું કહેવાય અમલીકરણ થાય અને આવી જે પાણીને લઈને જે ચિંતાઓ પર્યાવરણવાદીઓ કરી રહ્યા છે એમના માટે, દાખલા તરીકે જળ સખા જે રાજેન્દ્રસિંહજી છે, અનુપમ મિશ્રજીએ જે આપણા જોડે એકદમ બેસ્ટ એક્ઝામ્પલ છે, એવા એક્ઝામ્પલો ક્રિએટ કરી અને ગામડે જાગૃતિ અભિયાનો ચલાવવા જોઈએ. કયા ચોક્કસ કારણો માનો છો કે જેનાથી લોકોને સ્વચ્છ પાણી નથી મળી રહ્યું? મેઇન પ્રદૂષણ જ છે. કારણ કે પ્રદૂષણના કારણે જ આ પાણી છે ને એ પ્રદૂષિત થાય છે. એમાં મેં કીધું એ પ્રમાણે ફ્લોરાઇડ, કેલિફોર્મ આ પ્રકારના, હવે દાખલા તરીકે ઇન્ડસ્ટ્રીયલ એરિયા બી વધી રહ્યા છે શહેરોની અંદર. ઇન્ડસ્ટ્રીઝના કારણે ઇન્ડસ્ટ્રીઝ એ નીતિ નિયમોનું પાલન ન કરી, જીપીસીબી કે સીપીસીબીના, અને એ પાણી વહેતું કરી દે અથવા જે હવાની અંદર એનું પ્રદૂષણ થતું જાય તો એના કારણે આ પાણી પ્રદૂષિત થાય અને એ આપણા પછી શરીરમાં ઉતરે કે એનો ઉપયોગી રીતે પ્રદૂષિત પાણીનું થાય. તો આ જે પ્રદૂષિત થવાના જે હવા અને પાણી પ્રદૂષણ થવાના જે કારણો છે એની અંદર ઊંડા ઉતરી અને એને ક્લીન કરવાની ખૂબ જરૂર છે. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચા. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો અને તમારા વિસ્તારમાં પીવાના પાણીની સ્થિતિ કેવી છે, તે પીવા લાયક છે કે નહીં, તે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવી શકો છો.
આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું નવા વિષય અને નવા સવાલ સાથે, પ્રદેશની વાચા સાથે. નમસ્કાર.